તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી સવારથી લઈને એને કોણ રિવાઇઝ કરી શકશે? બોર્ડ ઉપર લખેલું જ છે, એને જ લઈને આપણે ચર્ચા કરી છે. પાછળથી કોઈ ચલો ભાઈ, પાછળથી કોઈ બોલો. બેક બેન્ચર જે છે સ્ટુડન્ટ્સ, એમાંથી કોઈ બોલશે કે આપણે જે સવારથી લઈને જે ચર્ચા કરી રહ્યા છીએ, શું ચર્ચા કરી આપણે લોકો? અને મેં સવારે જ કીધું એમ, જો આ સ્વયંમાં નિરીક્ષણની પ્રક્રિયા શરૂ નહીં થાય તો આ એક નવી કથા હશે, સાયન્સ વાળી કથા. કથાનું નામ કદાચ બદલાઈ જશે, હે ને? તો આ એક નવા પ્રકારની આપણે કથા સાંભળી એવું થશે. કોઈ બેન ને ભાઈ આવ્યા હતા, સારું સારી વાતો કરીને જતા રહે, એવું જીવી શકાતું નથી. સમરાઇઝ તો કરવું પડશે ને. જેમ કે તમે એઝ એ ટીચર ક્લાસમાં પણ જ્યારે એક ટોપિક સમજાવો છો, પછી સમરાઇઝ કરાવો છો ને બાળકો પાસે, શું સમજાવો? કોણ બોલી શકશે? આપણે જે સવારથી વાત થઈ એમ બોર્ડ ઉપર લખ્યું છે એટલું જ બોલવાનું છે. તમે બોલી ના શકો તો એઝ એ ટીચર હું ફેલ ગણાવ. જ્યારે ક્લાસમાં ટીચર હોય આપણે અને આપણો સ્ટુડન્ટ ના બોલે તો આપણને કેવું ફીલ થાય? એવું આ બધા ટીચર છે, એમના સ્ટુડન્ટ ના બોલે ત્યારે એમને કેવું ફીલ થતું હશે? અત્યારે એમને એ ફિલિંગ કરાવે છે તમે. તમે સ્ટુડન્ટ્સની જગ્યાએ. હા, તમે સ્ટુડન્ટ છો આજે, તો बोलो. लेकिन गुस्सा नहीं आना चाहिए. नहीं, बिल्कुल नहीं आएगा, बिल्कुल नहीं आएगा. गुस्सा तो नहीं आएगा, क्योंकि पता है कि सब लोग सुनने के लिए ही बैठे हैं, समझने के लिए ही बैठे हैं, ये विश्वास है पूरा. आप बोल नहीं पा रहे क्योंकि क्या हो रहा है कि ये नई चीज है, तो उसको शब्द देने में काफी बार दिक्कत होती है, इतना ही होता है. इसके अलावा ये कोई समझ नहीं रहा है ऐसा तो बिल्कुल नहीं है. समझ में सब क्या आ रहा है, सिर्फ बोलने के लिए वो जो शब्द बनाने जोड़ना है वही दिक्कत है. हाँ, इतना ही. तो एक्चुअली जो एग्जाम है वो बच्चों का नहीं है, टीचर का है ना. मैंने जो पढ़ाया वो बच्चों तक कितना पहुंचा ये मुझे रिजल्ट के रूप में मिलता है. तो बच्चों का एग्जाम नहीं होता, उसको क्या मीन्स उसको कितने मार्क्स मिले या कितना वो समझ पाया. ये टीचर का एग्जाम है, उसका रिजल्ट है. तो हम एग्जाम बच्चों की लेते हैं, लेकिन जो रिजल्ट आएगा वो हमारे लिए है कि एज ए टीचर मैं कितना पहुंचा पाई. પાછળ સંભળાય છે. કોણ બોલશે? આપણે સવારથી શું વાત કરી? ઈઝી છે ને, આ બોર્ડ ઉપર લખ્યું છે એટલું જ બોલવાનું. मैम ये वाला जब समझा तब मैं आई थी तो मेरे को इतना ही आता है. એ પતા તો હું બોલો ને, જેટલું તમારું ધ્યાન ગયું છે એટલું બોલો. મને આટલું સમજાયું એવું બોલી બધા. બોલો. હા, વી આર ટીચર્સ યાર, એટલું તો આપણી પાસે કોન્ફિડન્સ ટીચર્સ છીએ. એસી એક બે કરી દે. એસી કરી બંધ કરીને ચાલુ જ કરી દઈશ. એવું જરૂરી નથી કે અમે સવારથી લઈને જેટલી વાત કરી એ બધી રિપીટ કરો. એમાંથી જે જગ્યાએ ધ્યાન ગયું છે, જે સમજાયું એ. हेलो, गुड मॉर्निंग मैम. जैसे मैं एंटर हुई तब मैं बैठी, जब ये क्वेश्चन चल रहा था आपने ऐसा पूछा था कि इंसान के अलावा आपको आजू बाजू अपने सराउंडिंग्स क्या दिख रहा है, तो सर ने आंसर दिया था ऊर्जा. बिल्कुल, और वो कैसे हेल्पफुल है. थैंक यू. बढ़िया. તો સવારથી લઈને જે સુખ સમજ્યા આપણે, તો એ સુખ કોણ સમજાવી શકશે? હા, વેરી ગુડ.
હા, એક સરને આપો, એક અહીંયા દીદીને આપો. કોઈ પણ વસ્તુને આપણે સમજ સાથે લઈએ અને એ વસ્તુની આપણને સમજ આવે તો આપણા અંદર સમાધાન પણ આવે. તો એ સમાધાનને આપણે જે રીતે લઈએ એ આપણને સુખ કહેવાય. અને સુખ, બીજું સુખ એ છે કે હું દરેક વસ્તુની સ્વીકૃતિ, દરેક તો નહીં કહી શકીએ પણ અમુક વસ્તુ જે મારાથી સ્વીકારી શકાય એ હું સ્વીકારું છું. સામેલા માણસની કોઈ પણ વસ્તુ કે જે હું સ્વીકાર કરી શકું છું તે વસ્તુને મારા માટે તો એ સુખ કહી જ શકાય. મને એ લાગે છે. ગુડ. સરને આપશો ત્યાં? હા, ઓકે. સવારથી અત્યાર સુધી હું સુખ બાબતનું એટલું સમજ્યો છું કે સુખની બે પરિભાષા આપે. જી. પ્રથમ એમ છે કે સુખ એટલે સમાધાન. અહીંયા સમાધાનનો અર્થ સમજ તરીકે ક્યો અને કેસેનો જવાબ જો તમે આપવા માટે એબલ હોવ તો તમે સુખમાં છો એ પ્રતિબિંબિત થાય છે. બીજું સુખની પરિભાષા એ છે કે સુખ એટલે સ્વીકૃતિ. સ્વીકૃતિ અહીંયા કોની કરવી? તો કેમ કે મટીરિયલ છે, પદાર્થ છે, વનસ્પતિ આપે પ્રાણ કીધું છે, જે પશુ પંખીઓ છે એ જીવ છે, અને ચોથું માનવ. તો બધા એક વ્યવસ્થામાં હોય છે અને માણસ સિવાયની જેટલી પણ વસ્તુઓ છે, પછી લિવિંગ ઓર્ગેનિઝમ હોય કે નોન લિવિંગ ઓર્ગેનિઝમ હોય, એ દરેક જણ અમુક લાક્ષણિકતાઓ સાથે હોય છે. એ લાક્ષણિકતા એમનામાં નિશ્ચિત છે. તો એ વ્યવસ્થાની તમે જો સ્વીકૃતિ કરતા થઈ જાઓ તો તમે પરમ સુખમાં છો એમ કહેવાય. અને પદાર્થ છે, પ્રાણ છે, જીવ છે, માનવ છે, એ બધાને એક જોડતું જો કોઈ ફેક્ટર હોય તો એ એનર્જી છે. ને સાહેબે પણ એક તમને ક્વેશ્ચન પૂછ્યું હતું કે આ બધું જ પૃથ્વી ઉપર છે તો શું તમે માનો છો કે અહીંયા કોઈ ક્રિએટર દ્વારા કરવામાં આવ્યું છે? જી. તો એઝ અ સાયન્સ ટીચર, બાયોલોજી ટીચર છું ને લગભગ ઉદ્વિકાસ એ મારામાં આવે છે. તો એવું કહી શકાય કે એને પર્ટિક્યુલર નામ ન આપતા એક ઉર્જા, જેને તમે પરમાત્મા, ગોડ, ભગવાન જે પણ કહ્યું, એક ઉર્જા એ છે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પદાર્થને લઈ જાય છે. અને પદાર્થમાંથી જ એટલે કે નોન લિવિંગ ઓર્ગેનિઝમમાંથી જ લિવિંગ ઓર્ગેનિઝમ આવ્યો છે, જેના અંદર સતત ઇવોલ્યુશન થયું, ધેન માનવ આવ્યો છે. માનવ જોડે જે મસ્તિષ્ક ક્ષમતા છે એ બીજા પ્રાણીઓ કરતાં ઘણી સારી અને વ્યવસ્થિત છે. મતલબ માનવ બગડેલી સિસ્ટમને સુધારી શકે છે. તો કદાચ આ ક્રિએટરનું પણ એવી ઈચ્છા હતી કે કંઈક એવું હ્યુમન બીન્સ આપણે પૃથ્વી પર ડેવલપ કરીએ કે બગડતી વ્યવસ્થાને સુધારે. પણ અત્યારે એવું થયું છે કે માનવ જ વ્યવસ્થાનો ભાગ બગાડતો જાય છે. તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ હું આટલું હજી સુધી સમજ્યો છું. ખૂબ સરસ, ખૂબ સરસ. હું પાસ થઈ ગઈ. એકચ્યુઅલી બસ આ જ છે કે જે મેસેજ અહીંથી આપવામાં આવે છે એ તમારા સુધી પહોંચે છે કે નહીં. કારણ કે આપણે એક ટીચર છીએ અને જ્યારે આપણે એ વસ્તુને સમજશું ત્યારે જ આપણે બાળકો સુધી કન્વે કરી શકશું. એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર, બેય જગ્યાએ. તો આપણે જેટલી પણ સુખની વાત કરી તો એક બહુ સરસ એક વાત છે, એ મને એવું થાય છે કે હું શેર કરું. સોમભૈયા લગભગ એમની શિબિરમાં કરતા હોય છે. એમની જે શિબિરો ત્યાં દિલ્હી ટીચર્સ માટે થાય એ ત્યાગરાજ સ્ટેડિયમમાં થતી હોય છે. એક સાથે 5,000 ટીચર્સ હોય એમાં એમની આ શિબિરો થતી હોય છે, પરિચય શિબિર. તો એમાં રેકોર્ડિંગમાં જે ભાઈ હોય એ એકના એક જ હોય, બાકીના બધા બદલાતા હોય. 3-4 સ્લોટ થતા હોય 1,000, 5,000ના. એમાં જે રેકોર્ડિંગ માટે હોય એ ભાઈ એકના એક જ હોય, ટીચર્સ બદલાતા હોય, જે ઓડિયન્સ હોય એ બદલાતા હોય. તો એ જે રેકોર્ડિંગ કરતા હોય એમની તો 5 વખત શિબિર થાય, બાકી બધાની એક વખત જ થાય. તો જેણે રેકોર્ડિંગ કર્યું છે, અમારે પણ ત્યાં એવું જ થાય છે કે કોલેજમાં મેં 2015થી લઈને અત્યાર સુધી જેટલા પણ પ્રોગ્રામ કર્યા, રેકોર્ડિંગ માટે એક જ ભાઈ છે, એમનું અધ્યયન સૌથી વધારે છે. બરાબર. તો એમાં કોઈક એક સરદારજી હતા, તો ભૈયા આ જ વસ્તુને આવી રીતે મૂકતા હતા, સુખ એટલે શું? તો એમ કે દરેક માણસ સુખી થવા જ માગે છે એમ. મારા પરસેપ્શનથી જ્યારે હું જોઉં છું, એની એક્શનને જોઉં છું, તો મને એ વસ્તુ દુઃખી કરે છે. પણ ઇન્ટેન્શનમાં તો ક્યાંય કોઈ માણસ બીજાને દુઃખી કરવા માટે કોઈક વસ્તુ કરતો હોય એવું છે નહીં. આ જ વસ્તુ એમની સાથે એમણે વારે વારે 4 શિબિરમાં થઈ. તો છેલ્લે ફીડબેક હતો તો સરદારજી કે આ વખતે ફીડબેક હું આપીશ, મેં સૌથી વધારે શિબિર કરી લીધી છે.
તો એમણે શેર કર્યું કે આજે હું ફીડબેક હું પણ આપીશ કે હું સરદાર છું એટલે મારે પાઘડી હોય એટલે હેલ્મેટ પહેરવાનો ન હોય અને દિલ્હીનો ટ્રાફિક એટલો હોર્ન સતત વાગ્યા કરે અને ગાડીઓમાં બધા બેઠા હોય કાચ બંધ કરીને અંદર મ્યુઝિક ચાલુ હોય ને બહાર હોર્ન મારતા હોય એટલે એ ડિસ્ટર્બન્સ બીજાને થાય એમ. તો ટ્રાફિક એટલો બધો એટલે મારે લગભગ દર અઠવાડિયે કોઈની જોડે ઝઘડો થાય જ તેને મારપીટ થઈ જ ગઈ હોય કારણ કે મારે હેલ્મેટે ના આવે ને એટલો બધો અવાજ સાંભળવાનો હું ઓલરેડી થાકીને આવ્યો હોય ક્યારેક રાત્રે આવું ક્યારેક અડધી રાત્રે ઘરે પહોંચવું એટલે એટલો બધો ઇરિટેટ થઈ જાઉં અને ઘરે હજી પહોંચું ત્યાં વાઈફ કે ચાલુ થઈ જાય શાક લઈ આવો ને બટેટા લઈ આવો ને દહીં લઈ આવો ને આ ખૂટી ગયું છે ને એમ મારી જિંદગી કે નર્ક થઈ ગઈ હતી. પછી કે આ શિબિર તમારી આવી અને મેં સાંભળવાનું ચાલુ કર્યું કે સુખ એટલે શું અને પછી એમાં સમજાણું કે સામેવાળો માણસ તમને દુઃખી કરવા તો નથી જ માગતો. તો હવે મારી દ્રષ્ટિમાં શું ચેન્જ આવ્યો તો કે હવે સ્કૂટર લઈને હું જાઉં ને ત્યારે હોર્ન તો એટલા જ વાગે છે પણ મને એમ થાય કે એને બિચારાને ઘરે ટાઈમે પહોંચવું પડશે કારણ કે નહીંતર બીબી જે છે ઘરે એ એની સાથે માથાકૂટ કરે છે એ સુખી થવા જ માગે છે એટલે એ પાછળથી હોર્ન મારે તો હું ઇરિટેટ નથી થતો કે પછી કે જેવો ઘરે પહોંચું મને એમ થાય કે મારી વાઈફ જે છે એ ક્યારે નીચે ઉતરે ક્યારે એની બજારે ચાલીને જાય ક્યારે એ બધી વસ્તુ લઈને આવે એ બિચારી થાકી જતી હશે ને અને આખા દિવસની એકલી એકલી કરે શું એમ તો એટલે કંટાળતી હોય તો એટલે મને કામ સોંપી દે કે તમે આ જાઓ છો તો આ કરતા આવો એટલે કે હું આવી રીતે પહેલાં માનસિક એ થયું કે બિચારો પાછળવાળો જે હોર્ન મારે છે એ સુખી થવા માટે જ કરે છે કારણ કે એને ઘરે સમયસર પહોંચવું છે એટલે ઘરનાની કોઈની એને જે દાંટ છે એ ના પડે એમ. પછી કે હું ઘરે ગયો ઘરે એમની વાઈફે દરવાજો ખોલ્યો તો કે મેં પહેલાં જ પૂછ્યું કે શું લાવવાનું છું તો કે કાંઈ નથી લાવવાનું તમે અંદર આવતા રહો. તો કે હવે સમજાયું કે આટલા વર્ષથી જે હું ખાલી ખોટો હેરાન થતો હતો દરેક માણસ સુખી થવા માગે છે. મને અત્યાર સુધી એમ હતું કે મારી વાઈફે મને દુઃખી કરવા માગે છે આ હોર્ન મારીને મને દુઃખી કરવા માગે છે પણ હવે સમજાણું કે દરેક માણસ સુખી થવા જ માગે છે. આ તો જસ્ટ એક આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ ફરીથી એટલા માટે થઈને આ ઇન્સિડન્ટ શેર કર્યો. તો આપણે જ્યારે એ એક આપણી દ્રષ્ટિ ચેન્જ થાય છે કે માણસ સુખી થવા માટે થઈને કંઈ ને કંઈ પ્રયત્ન કરતો હોય છે એ પ્રયત્નમાં ક્યાંક સામેવાળા વ્યક્તિને જ દુઃખી કરી દે છે એની કોઈ એક્શનથી આપણે દુઃખી થઈ જઈએ છીએ એકચ્યુઅલી કરવાય નથી માગતો હતો આપણે કંઈક અલગ ધારેલું છે એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ જ્યારે આ સ્વીકૃતિ એ તો આપણામાં આવી જાય છે કે માણસ કેવી રીતે એક વ્યવસ્થાનું સ્વરૂપ છે એને જેટલું આપણે સમજી લેશું તો કઈ પરિસ્થિતિમાં એ કેવી રીતે બિહેવ કરશે એને પણ આપણે પ્રેડિક્ટ કરી શકશું ત્યાં સુધીની એબિલિટી આપણામાં આવી જશે. જેમ આપણે સવારથી ચર્ચા કરીએ છીએ કે ભાઈ મને ઝાડ માટે થઈને એટલી એના ઉપર વિશ્વાસ બેસી ગયો છે કે જે બીજ નાખીશ એ જ ઉગશે. ગાય ઉપર ભરોસો છે, વાઘ ઉપર ભરોસો છે, આ ખુરશી ઉપર ભરોસો છે, આ છત ઉપર ભરોસો છે, માણસ ઉપર ભરોસો નથી. બરાબર? તો હવે જે માણસને સમજવાનો બાકી છે એટલા પૂરતું આપણે કામ કરી લેશું એટલે આપણી લાઈફ બહુ જ સ્મૂથ છે. તો આપણે જે 100% જે સુખની જે સ્થિતિ કહીએ છીએ જે મારું સ્ટેબલ સ્ટેટ ઓફ માઇન્ડ બરાબર એ સ્થિતિને આપણે પામી શકશું. અગેન એક બીજી એક વસ્તુ એમાં એ એડ કરું કે આપણે જે સ્ટેબલ સ્ટેટ ઓફ માઇન્ડ કહીએ છીએ અગેન જેમાં સવારે તે સરે એક ध्यान दोहराયું હતું કે विचार थॉट्स जो है वही एक्चुअली इन सब में जो रोल मॉडल कह सकते हैं या फिर कर्ता जो है वो थॉट है ना. तो हम यहाँ पे जो स्टेबल स्टेट ऑफ माइंड बोल रहे हैं वो मेरे विचार की ऐसी स्टेबल स्थिति जहाँ पे कोई हिलन डुलन ना हो है ना. तो मेरे भाव और विचार कोई भी परिस्थिति आने से वो भाव में भी गड़बड़ी नहीं होगी विचार में भी गड़बड़ी नहीं होगी वो स्टेबल स्टेट ऑफ माइंड है. तो वो स्थिति हम पा सकते हैं समझ से है ना. तो उस स्थिति को हम यहाँ पे सुख कह रहे हैं. तो वो कैसे पाएंगे वो भी हम देखेंगे. तो જેટલી પણ આપણે સુખની વાત કરી તો એમાં આપણે સુધી પહોંચ્યા કે સ્વીકૃતિ બરાબર સુખ. જે જગ્યાએ મને સ્વીકૃતિ છે ત્યાં સુખ છે, જ્યાં અસ્વીકૃતિ છે ત્યાં દુઃખ છે. આ આપણે આપણી જ લાઈફમાં જોઈ જ શકશું બધા. નાની નાની બાબતમાં આપણે ઓબ્ઝર્વેશન લઈને એ વસ્તુને જોઈ જ શકીએ છીએ. બરાબર? તો હવે સ્વીકૃતિ કઈ વાતની હશે? તો હંમેશા વ્યવસ્થાની જ સ્વીકૃતિ હશે. તો હવે જ્યારે વ્યવસ્થા જોવા જઈએ તો પૃથ્વી ઉપર આ 4 જ વસ્તુ બતાવી છે આપણને. પદાર્થ અવસ્થા છે, પ્રાણ અવસ્થા છે, જીવ અવસ્થા છે ને માણસ છે. તો માણસમાં તો વ્યવસ્થા આપણને ક્યાંય નથી દેખાતી.
તો હવે એ વ્યવસ્થા સમજવા માટે થઈને આપણે બીજે ક્યાં જઈ શકીએ? તો આ ત્રણેય જે અવસ્થા છે એના તરફ આપણું ધ્યાન ગયું, અથવા તો પ્રકૃતિ તરફ આપણું ધ્યાન ગયું. માણસ સિવાય જે પણ છે ત્યાંથી આપણે એ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે દરેક વસ્તુ વ્યવસ્થામાં છે એટલા માટે જ જે આઉટપુટ આવવું જોઈએ આવે છે. તો મેં જેમ વાત કરી કે ભાઈ પૃથ્વી ઉપર એક માણસને આવવા માટે થઈને જે એક એન્વાયરમેન્ટની જરૂર હતી એના માટે થઈને પૃથ્વીએ ઘણો બધો શ્રમ કર્યો. તો એ જ્યારે જેમ કે આપણે એક જ ઘરમાં 5 જણા રહેતા હોઈએ અને જો ઘરની જે વ્યવસ્થા હોય એના વિશે બધાને ન ખબર હોય અથવા તો બધા એનાથી અજાણ હોય ને બધા પોતપોતાની મનમાની કરતા હોય તો એ વ્યવસ્થાનું સ્વરૂપ રહે ખરું? એ ઘર અવ્યવસ્થા જ હોય. બધા પોતપોતાની રીતે ચાલતા હોય તો એ અવ્યવસ્થા હોય. પણ હા, પરિવારમાં કોઈ એક લક્ષ્ય માટે થઈને આપણે ભેગા છીએ અથવા તો આ વસ્તુ માટે થઈને આપણે લોકો એક પરિવારમાં રહીએ છીએ, એ અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો પરિવાર એટલે શું એ સ્પષ્ટતા જ્યારે આપણે જેટલા પણ લોકો રહીએ છીએ સાથે એમાં છે ત્યારે જ આપણે એક વ્યવસ્થાનું સ્વરૂપ ઊભું કરી શકીએ. તો આપણને દેખાય કે માણસ સિવાયની જેટલી પણ પ્રકૃતિ છે એ એકબીજાને પૂરક થઈને જીવે છે. આ પણ એક આની જ એક નવી અવધારણા છે. જેમ આપણે કહીએ કે કોઈ એક ઝાડ છે એ જ્યારે બળી જાય અથવા તો મરી જાય તો ફરીથી એ જે માટી છે જ્યાં એ બળી ગયું એને એનરીચ કરીને જાય છે. થાય છે કે નહીં? એવું જેને આપણે ફળદ્રુપતા કહીએ છીએ એ જે ઝાડ અથવા તો છોડ જે બળી ગયો એ જ્યારે એમાં ફરીથી માટીમાં સમાઈ જાય તો ફરીથી એને એનરીચ કરે છે. તો દરેક જગ્યાએ પૂરકતા છે. જુઓ, બાકીની ત્રણેય અવસ્થા જે છે પદાર્થ પ્રાણ માટે, પ્રાણ પદાર્થ માટે. વૃક્ષને ઊભા રહેવા માટે થઈને જે જમીન જોઈએ છે, જેટલી કડક જમીન જોઈએ છે, જેટલી એના મૂળ જવા માટે થઈને પોચી જમીન જોઈએ છે, એ દરેક જગ્યાએ એને પૂરક થઈને રહે છે. અને જમીનમાં એ જ બધા તત્વો છે જેને જે એ વૃક્ષ છે એ લઈ અને એનો ગ્રોથ કરે છે. એવી જ રીતે પ્રાણાવસ્થા છે એ જીવાવસ્થા સાથે પૂરક છે. જે શાકાહારી પ્રાણીઓ છે એના માટે થઈને ખોરાક છે, ફરીથી એના જે મળમૂત્ર છે એ પ્રાણાવસ્થાને એનરીચ કરે છે કે નહીં આવું? તો આ વ્યવસ્થાનું સ્વરૂપ આપણે ક્યારેય જોયું? માણસ શું કરે છે? પદાર્થ સાથે શું કર્યું? મટીરિયલ ઓર્ડર. જમીન સાથે શું કર્યું? ફર્ટિલાઇઝર. તો આખું ઉપરનું લેયર ખરાબ. વનસ્પતિ સાથે શું કર્યું? હાઇબ્રિડ. જીવાવસ્થા સાથે શું કર્યું? અડધાને સર્કસમાં મોકલી દીધા, સાયકલ ચલાવતા શીખવાડી દીધું, બોલતા શીખવાડી દીધું. અને ઘણા બધા આપણા જે કાલે જ આપણે વાત થઈ હતી તે ઉદાહરણો જે છે એ બધા આપણે જે મોરલ સ્ટોરીઝ છે એમાં લગભગ શિયાળ ને સિંહ ને એ જ બધા આવતા હોય છે, હે ને? એના ઉપરથી આપણે પાઠ ભણીએ છીએ અને બાળકોને તે સ્ટોરીઝ કહીએ છીએ. કાચબો ને સસલું, કઈ રેસ કરવાની. તો વ્યવસ્થાનું જે સ્વરૂપ જોઈએ આપણને બાકીની ત્રણેય અવસ્થાઓમાં દેખાય છે. એટલા માટે થઈને આપણે ત્યાં નજર નાખી, કારણ કે એના સિવાય તમે વ્યવસ્થા ક્યાં? પૃથ્વીની બહાર જઈને તો આપણે ક્યાંય વ્યવસ્થા જોઈ નથી શકતા, કારણ કે પૃથ્વીની બહાર પણ જેટલા ગ્રહો છે જેને આપણે સૂર્યમંડળના ગ્રહો કહીએ છીએ એમાં પણ આપણને વ્યવસ્થા દેખાય છે. એની જે પણ રોટેશન છે, જે પણ એની ગતિ છે એ આપણને કલ્પનામાં પણ ન આવે. આપણું હાઈ સ્પીડ જે રોકેટ કહીએ એનાથી એ તે હજારો ગણી જે છે એ સ્પીડ એક ગ્રહની છે, બરાબર? તો ત્યાં આખી જે છે એ આપણને વ્યવસ્થાનું સ્વરૂપ દેખાય છે. તો હવે આપણે માણસમાં વ્યવસ્થા કેવી રીતે આપણે જોઈ શકીએ એના ઉપર આપણે વાત કરીએ. તો પહેલાં તો એ એક સ્થિર થાય કે કોઈ એક વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જ્યારે હું સમજું ત્યારે જ હું એમાં પાર્ટિસિપેટ કરી શકું. જેમ કે આજે આપણે પદાર્થ અવસ્થાની જે વ્યવસ્થા છે એને કદાચ આપણે ન સમજ્યા એટલે આપણે ફર્ટિલાઇઝરનો યુઝ કરી નાખ્યો અને ક્રોપ માટે થઈને આપણે લોકો એ જમીનને ખરાબ કરી નાખી. હવે જો એ વસ્તુ આપણને વધારે ધ્યાન ગઈ હોત કે આ જે શું કહેવાય જમીનનું જે સ્તર છે એની જે ફળદ્રુપતા છે એ આનાથી નાશ થઈ જશે, તો અલ્ટિમેટલી જે એક સમય સુધી આપણે જેટલો ક્રોપ વધારે લઈએ છીએ ફર્ટિલાઇઝર યુઝ કરીને એ અમુક સમય પછી સાવ નહીં લઈ શકીએ.
જેમ કોલસાનું ઉદાહરણ આપ્યું કે કોલસાની આ આખી પ્રકૃતિમાં શું વ્યવસ્થા છે એ જો આપણા ધ્યાનમાં ગયું હોત તો એ કોલસો એટલો બધો બહાર નીકળ્યો જ ના હોત, જેનાથી આજે આપણે જે તાપમાનનો ને એનો જે પ્રોબ્લેમ છે એ અત્યારે ફેસ કરી રહ્યા છીએ. તો આવી ઘણી બધી વસ્તુ છે. तो एज ए साइंस टीचर आप लोग जब बच्चों को पढ़ाते हो तो इन सब चीज़ों से आप उनको बहुत जल्दी कनेक्ट करवा पाते हो, है ना. तो साइंस में जब आप किसी फैक्ट को देते हो तो वो व्यवस्था के स्वरूप में कैसे है उसको अब आपको ढूंढना है, क्योंकि सारी चीज़ें व्यवस्था में है, कोई नियम से है. अब वो नियम को हमें पकड़ना है. जैसे मैं शायद गलत भी हो सकती हूँ, आप मुझे करेक्ट कीजिएगा. जैसे हम बच्चों को कहते हैं कि जो ये ग्रेफाइट के जो पहाड़ होते हैं ना, ग्रेफाइट के जो पहाड़ होते हैं वो जो मैक्सिमम हमारा जो मेटल के जो गैजेट्स बनते हैं उसमें वो उसका यूज़ होता है ना. तो वो जो ग्रेफाइट है वो पृथ्वी पे जितने भी उनके पहाड़ है उसका काम था कि जितना भी पानी गिरता है उसको ज़मीन के नीचे उतारना. ग्रेफाइट के पहाड़ों का ये रोल है कि जितना भी पानी ऊपर से गिरता है उसको ज़मीन में उतारना. हमने पूरे जो पहाड़ है वो साफ़ कर दिए और अभी हम नारा लगा रहे हैं नदी बचाओ झरने बचाओ. कहाँ से निकलेगा? वो पानी ज़मीन के अंदर है ही नहीं तो निकलेगा कहाँ से? तो नदी बचाओ का नारा नहीं लगाना है, ग्रेफाइट के पहाड़ों को बचाना था. अगर ये हम लोग कनेक्शन दिखा पाए बच्चों को तो मुझे लगता है कि काफ़ी सारी चीज़ें बच्चे अपने आप ही वो कनेक्ट कर पाएंगे कि ये करना है ये नहीं करना है. बहुत ही इजीली इसको वो डिस्टिंग्विश कर पाएंगे. जैसे हम वो नल पे लिखना पड़ता है पानी बचाओ. अब एक बार बताए कि पानी कैसे बना. लैब में अगर हम हाइड्रोजन और ऑक्सीजन को मिलाए और पानी बन जाता तो हम लोग हर रोज़ एक मटका वो पानी बना लेते. नहीं बन रहा है ना ऐसे, ना ही सेल बन रहा है हमसे. तो इन सारी चीज़ों का एक व्यवस्था का एक स्वरूप है और उसका एक पूरी पृथ्वी पे एक प्रयोजन है, कोई पर्पस है, वो नियम से है. अगर इस चीज़ को एज ए टीचर हम लोग देख पाएँ तो हम बच्चों तक वो बहुत ही इजीली पहुंचा पाएंगे. हमारे काफ़ी सारे टीचर्स हैं जो केमिस्ट्री और ये सब पढ़ाते हैं, तो उन लोगों ने अध्ययन के बाद यही प्रैक्टिस की. अब वो केमिस्ट्री वो इस तरह से वो पढ़ाते हैं कि ये परमाणु ये एटम और ये एटम मिलके इस तरह से एक व्यवस्था का कैसे वो दूसरा स्वरूप बना और ये तीनों के मिलने से क्या हुआ. तो पूरा जो है वो दृष्टि बदल जाता है. ये पूरा जो प्रोग्राम है सर ये सिर्फ दृष्टि बदलने का है, जो हम कल बात कर रहे थे. जैसी सृष्टि है वैसी अपनी दृष्टि एक बार बन जाए. हम क्या कर रहे हैं, अपनी दृष्टि के अनुसार वो सृष्टि बन जाए ऐसा हम सोच रहे हैं. ऐसा नहीं होगा. इस सृष्टि को हमें एज इट इज़ समझना पड़ेगा, तब जाके हमें समझ में आएगा कि ये एक व्यवस्था है और ये पूरी व्यवस्था कोई नियम से है. अगर वो नियम मुझे पकड़ में आ गया तो अब सिर्फ मुझे पार्टिसिपेट ही करना है उस नियम को समझ के. तो इसको हम भी और एनरिच कर पाएंगे, इतना ही करना है. तो ये पूरा जो अनुसंधान है वो इस पे ही है कि उस नियम को हम समझ लें और एज ए ह्यूमन बीइंग, क्योंकि बाकी तीनों अवस्था में कहीं पे ब्रेन नहीं है, ना ही कल्पनाशीलता है. तो इंसान को हम जैसे अभी क्लासरूम में अभी हम बैठे और यहाँ से मैं ये बोल दूँ कि ये प्राण अवस्था यानी ये, जीव अवस्था यानी ये, और ये इसका नियम है, आप लोग मान लो, ऐसा नहीं होता. मेरे पास है कल्पनाशीलता तो मैं उसमें लगाऊंगी और क्वेश्चन भी होगा. तो इसको समझना ही होगा और समझ के ही हम पार्टिसिपेट कर पाएंगे. हाँ सर. मैडम दीदी एक्चुअली मैं सोच रहा था कभी अगर टाइम मिलेगा तो ये बात मैं उठाऊंगा जी. तो आप उस बात पे आ गए तो मैं इस पर ये चारों के सिवा एक 5 है ऊर्जा, ठीक है जी. और भी एक है जो मैंने नहीं बोला था जी. और वो हमारे आज के दिन में व्यवस्थापना में आ गया है. ये सबसे मेरा क्वेश्चन है, आप लोग बोलिए तो और एक चीज क्या है. आज हम सब कुछ स्टडी कर रहे हैं. कल हमने स्टडी किया है नेचर, सोसाइटी, फैमिली एंड सेल्फ बीइंग, लेकिन एक चीज को हम छोड़ दिया है विच इज ए पार्ट एंड पार्सल ऑफ दिस ऑल व्यवस्थापना. आज भी हमने छोड़ दिया है. Okay. तो इट्स माई क्वेश्चन कि क्या हम उसको छोड़ के गलती कर रहे.
क्योंकि अगर हम वो नियम को पकड़ने में हम लोग सीख रहे कि हम उस नियम को कैसे पकड़े, तो उस एंटिटी को भी लाना है। तो मेरा यही क्वेश्चन है कि आप लोग कोई भी बता पाएंगे कि हम एक चीज मिस कर रहे हैं इधर, जो हमारे लाइफ में आ चुका है एंड दैट इज वेरी डेंजरस, वो क्या है? एनीबॉडी? चलिए भाई, आप में से ही किसी को जवाब देना है। सर जी। लालच? नहीं, वो तो हमारे साथ हर वक्त था ही। वो भगवान श्री कृष्ण को भी लालच था वो ये खाने का। वो दैट इज नॉट अ थिंग, बट व्हाट आई एम सेइंग कि ये आगे जाके और भी डेंजरस बनने वाला है एक ऐसे एंटिटी। ओके, एंड दैट इज मशीन एंड आर्टिफिशियल इंटेलिजेंसी। ओके। हम इसको क्यों छोड़ रहे हैं? नहीं, हम ये चारों जो पदार्थ है, और एक चीज देख लीजिएगा, आर वी लिविंग विदाउट आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन? नो। आज हम वो एक एंटिटी है, और ये स्टडी भी चल रहा है कि आगे जाके 50 साल में ना, आप सभी को मालूम होगा कि नीता अंबानी को मुकेश अंबानी ने एक बहुत बढ़िया गिफ्ट किया है। वो एक रोबोट है। अच्छा। वो रोबोट उसके साथ हर वक्त रहता है, और 10 साल के अंदर हम देखेंगे कि हमको सहायता करने वाला देयर विल बी अ रोबोट एंड आर्टिफिशियल इंटेलिजेंसी बैंक के कॉर्नर में रहेगा, शॉपिंग मॉल में रहेगा। 20 साल 25 साल में हम उसके साथ खेलेंगे, 50 साल 60 साल में आदमी शादी भी करना स्टार्ट कर देगा विथ रोबोट। क्या हम उसको सोच के ये जो हम जीवन जीने का जो हम लाइफ लेसन कर रहे, क्या हम उसको इनकॉर्पोरेट कर रहे कि नहीं? अगर नहीं कर रहे तो कुछ तो मुझे लगता है देयर इज सम गैप, मिसिंग गैप। आज विदाउट आर्टिफिशियल इंटेलिजेंस हम चल नहीं सकते। हम बोलते रहते हैं एलेक्सा, हम चैट जीपीटी, इंटरनेट में बैठ के हम उस तरफ किससे बात कर रहे हैं हमको मालूम नहीं है। दैट इज अ रोबोट। सो एवरीवेयर देयर इज अ रोबोट, बट इसमें वो मशीन विद आर्टिफिशियल इंटेलिजेंस है नहीं। बिल्कुल। सबसे खतरनाक बात क्या होगा, अभी जो आर्टिफिशियल इंटेलिजेंस की बात कर रहे हैं, चलो वो तो ठीक है, इट्स एन इमोशनल इंटेलिजेंसी क्वेश्चन जिसके साथ हम कोप अप कर सकते हैं। जिस दिन ये रोबोट इमोशनली स्ट्रांग हो जाएगा, जिस दिन उसमें इमोशनल क्वेश्चन आ जाएगा, that day will be dangerous, that day will be a big fight between robot and us. तो जीवन जीने का जो तरीका है उसमें इसको भी इनकॉर्पोरेट करना है। बिल्कुल। तो माय क्वेश्चन इज, क्या आप लोग का जो ये प्रोग्राम है इसको रखा है? अभी तो अब क्या है, भगवान तो ठीक है, ऊर्जा है, लेकिन ये 5th एलिमेंट आ गया है, तो उसके बारे में हम क्या सोच रहे हैं? My question is that. बिल्कुल। तो आपका क्वेश्चन जितना मैं समझ पाई, तो हम यही कह रहे हैं कि मानव के पास कल्पनाशीलता है ना? तो अगर कल्पनाशीलता को हम जिस तरफ दौड़ाएंगे उस तरफ की गति हमारी होगी। तो कल जैसे पारस भैया ने भी कहा था कि भाई मानव के साथ नहीं जी पा रहे, इसके लिए हमें पेट चाहिए। क्यों? क्योंकि वो बोलता तो है ही नहीं, ना ही सामने वो कुछ ऐसा रिएक्ट करता है। मानव रिएक्ट करेगा, इसलिए हम मानव के साथ नहीं जी पा रहे हैं। तो मानव जात ने कल्पनाशीलता को जहाँ तक पहुँचाया, हम एआई तक पहुँच गए, और आपने जैसे कहा कि हर एक के पास वो रोबोट होगा ही अगले 25 सालों में। अगर हम इस गति से चलेंगे तो सबके पास रोबोट ही होगा, इंसान नहीं होगा, है ना? तो ये प्रयत्न इसीलिए ये हो रहा है कि हमारी कल्पनाशीलता क्या कोई गलत दिशा में जा रही है, ऐसा लगता है कि नहीं हमें? एज अ टीचर, एज अ पेरेंट, हम इस बात को सोचे एक बार कि ये जो कल्पनाशीलता का वरदान हमें मिला है उसको हमें किस तरफ ले जाना था और हम किस तरफ ले जा रहे हैं। आज हम ऐसा कह रहे हैं कि हमारे पास इतना अणु बॉम्ब है कि हम 14 बार पृथ्वी का विनाश कर सकते हैं, लेकिन ये नहीं सोच रहे हैं कि एक बार विनाश करने के बाद वो 13 बार का करेंगे क्या? एक बार विनाश हो गया तो उसके बाद वो 13 बार के लिए जो अणु बॉम्ब बच गया उसका करेंगे क्या? और विनाश करके हम कर किसका रहे हैं विनाश? मानव जात का ही। वो तो फिर से खड़ा होगा पर मटेरियल ऑर्डर
क्योंकि अल्टीमेटली जितना भी चीज़ हमें पृथ्वी पर दिख रही है वो राख बन के यहीं पे रहने वाली है। तो हम पूरा मानव जात का या फिर हम जो भी कहे वनस्पति संसार जिनका और जीव संसार उन्हीं का नाश करेंगे ना। तो मेरा यही प्रश्न है कि आर यू एडवोकेटिंग कि हम टोटली आर्टिफिशियल इंटेलिजेंसी को यूज करना बंद कर दे? नहीं, बिल्कुल नहीं। उसका जो यूज है मानव जात की उन्नति के लिए वहां तक हम बिल्कुल करें, क्योंकि वो इतना गलत भी नहीं है। लेकिन ये मेरी विवेक बुद्धि पे ये डिपेंड करेगा कि वहाँ कहाँ तक मुझे ले जाना है। जैसे ह्यूमन रिलेशन या उसमें जो एक तृप्ति है वो मुझे रोबोट कभी नहीं दे पाएगा। ये इस बात पे हमें आना पड़ेगा और हमारी अल्टीमेट जो क्या चाहना जो है वो हमारी वो है कि मैं संबंधों में सुखी हो जाऊं, ना कि वो एक आर्टिफिशियल इंटेलिजेंस के थ्रू कहीं वो अचीवमेंट को पालूं कि वहाँ से मुझे वो तृप्ति मिल जाए। तो फिर ये जो लोग जो बिलियनर्स है या ऐसे बड़े साइंटिस्ट है, क्यों वहाँ पे पहुँच के भी बाद में वो ज्ञान ये देते हैं कि यहाँ पे जो मैं सोच के आया था वो मुझे नहीं मिला। वो लोग अंतिम में वो ज्ञान यही दे के जाता है, या कितना भी बड़ा आदमी हो वो ज्ञान यही देता है कि मैंने जो सोचा था वो मैंने पा लिया, लेकिन अभी भी वो अतृप्ति बनी रही मेरी। तो वो जो है वो सुख जो हम ढूंढ रहे हैं वो क्या है, वो एक बार हम लोगों को तय करना पड़ेगा, है ना। वो अगर हम एक बार तय कर पाएंगे कि जो जीना जो है या जो वो तृप्ति हम बोल रहे हैं कि जो मुझे नहीं मिली, और काफ़ी सारे लोग जो वहाँ तक पहुँच भी गए उन्होंने भी वो निष्कर्ष हम लोगों को दे दिया कि वहाँ तक पहुँच के भी वो तृप्ति हम लोग नहीं ले पाए। तो उसके बारे में हम आज से सोचें कि आज जहाँ पे भी है पहुँचेंगे, भले ही मेरी अगर इच्छा है तो मैं उसमें भी बहुत ही बढ़िया काम करूं, लेकिन संबंधों के साथ जीता हुआ अगर मैं काम कर पा रहा हूं तो वो तृप्ति के साथ में बना रहूंगा। ये एक बार देखने की चीज़ है। जब मैं अपने साथ संबंधों को देख पा रहा हूं मनुष्य के साथ, तब ये बाकी 3 संबंध को भी मैं देख पाऊंगा। तो यहाँ पे कहीं भी शोषण नहीं होगा, क्योंकि इस संबंध को मैंने पहचान लिया परिवार में और दूसरे मानव के साथ। तो हम यहाँ पे ये बात कर रहे हैं कि मैं अपना विकास या फिर पूरे मनुष्य जाति का विकास भी कैसे हो, दूसरों का शोषण करके ना हो। दूसरी जो अवस्थाएं हैं वहाँ पे मैं एक अपना संबंध पहचानूं। क्योंकि अगर आज जैसे हम कह रहे हैं कि वो मक्खी है, अगर मक्खी का भी अस्तित्व नहीं रहा और टेलीफोन के रेडिएशन से कुछ ऐसा है ना, सेल फोन के रेडिएशन से वो मक्खियों की या वो हनीबी की वो संख्या है वो घट रही है, तो अल्टीमेटली वो जो है वो इफेक्ट हम पे ही आएगा वातावरण का, है ना। तो हम ये देख पा रहे हैं कि हर एक चीज़ एक दूसरे के साथ पूरक बनी हुई है। तो अगर वो मेरा ध्यान जाएगा तो एआई का भी कितना यूज करना है उसका विवेक मुझ में बनेगा। तो एक चीज इसमें मैं तो ऐड करना चाहता हूँ, जब ये फर्स्ट सेलफोन आया था, एक्चुअली ये सेलफोन आने से पहले भी मैं जाता हूँ 1988-89 मैं छोटा था, मे बी आई वॉज इन 7-8 ईयर्स, क्लास 7 क्लास 8 में था। एक सीरियल आता था टीवी में स्टार ट्रेक करके, तो वो स्टार ट्रेक में दिखाया जाता था ऐसे एक जन पकड़ के बात कर रहे दूसरे, तो हम बोलते हैं ये सब कभी हो नहीं सकता है। तो चलो सेलफोन आ गया, जब सेलफोन आ गया तो उसके ऊपर स्टडी होने लगा हाउ हार्मफुल दे आर रेडियो एक्टिव वेव्स। बट हम उसमें एक ये भी चला कि सेलफोन का यूज कम करना है, लेकिन आज के दिन में देखिए सेलफोन का यूज कम तो नहीं हो गया है, एक जन के पास 2 के सिवा 3 है और उस पे भी कुछ अपग्रेडेड मॉडल आ जाते हैं तो खरीद लेता है। सो हम लोग अपने आप को स्टॉप नहीं कर पाए, वो बढ़ता ही गया। हम बोलते हैं कि वी हैव टू कंट्रोल, लेकिन हम कंट्रोल नहीं कर पाए। सेकेंड चीज, हम बोलते हैं कि हम लोग रोबोट को यूज नहीं करेंगे ना। आज के दिन में डॉक्टर्स को देखिए, डॉक्टर्स आर डूइंग हाई एंड सर्जरी विद द हेल्प ऑफ रोबोट। वो खुद हाथ लगाना छोड़ दिया है। और एक टाइम पे आप सोचिए वो क्या सर्जन था जो अपने हाथ से सर्जरी करते थे और उसको हम भगवान मानते थे। तो अभी तो हम लोग रोबोट को भगवान मानना स्टार्ट कर देंगे कि वो ये सर्जरी कर रहे। हम लोग बोल रहे कि वी आर नॉट गोइंग टू यूज इट, लेकिन हमारे जिंदगी में उसको
जबरदस्ती अपने सुख के लिए, अपने जो भी हो आप बोले, उसको हम इम्प्लीमेंट करते जा रहे हैं, इनकॉर्पोरेट करते जा रहे हैं एवरी मोमेंट। हम बोलते हैं हम आर्टिफिशियल इंटेलिजेंस को हम ये कर देंगे, रोबोट को यूज नहीं करेंगे, लेकिन मुझे तो लगता है 10 साल में 100 गुना बढ़ जाएगा, 20 साल में और भी बढ़ जाएगा। तो इसको हम स्टॉप कैसे करें? वही तो अभी हम लोगों को, टीचर कम्युनिटी को यही देखना है, क्योंकि जो यूज करने वाला जो हम बोल रहे हैं वो हमारा ही पढ़ाया हुआ स्टूडेंट है, या फिर एक शिक्षा पद्धति से ही निकला हुआ एक बालक है। क्योंकि आज हम कह रहे हैं कि मैक्सिमम जितने भी बच्चे आज पृथ्वी पर जन्म ले रहे हैं वो इस किसी ना किसी शिक्षा पद्धति से जा ही रहे हैं। अगर थ्रू एजुकेशन हम उनको ये बात समझा सके, अभी जो मोबाइल या जो भी आप रोबोट की भी बात कर रहे हैं, तो लगभग वो जो है वो हमारा स्टेटस का आधार बन गया है, मेरे पास ये होना चाहिए। देखिए आप, अगर मैं 2 फोन रखूं या 3 फोन रखूं, आईफोन है तो उसको उल्टा ही रखना पड़ेगा, अदरवाइज पता नहीं चलेगा कि ये एप्पल है ना। उसको रखेंगे तो भी वो उल्टा रखना पड़ता है। मेरी बेटी के पास है ना, तो वो हमेशा उल्टा रखती है, तो मैंने बोलती इसको ऐसे क्यों रखना पड़ता है? वो बोली स्क्रैच होता है। मैं स्क्रैच होता है कि ये पता चले कि ये एप्पल का है, इसलिए तो ये हमारा ध्यान नहीं जा रहा है, उसको हमने स्टेटस के साथ जोड़ दिया है। हमने जब परिवार में व्यवस्था का स्वरूप देखेंगे तब सम्मान क्या है इसको हम देखेंगे। भैया, मेरी जो सम्मान की जो शोध है, या फिर मैं जहाँ पे सम्मान ढूंढ रहा हूँ, वो मैंने कहीं ना कहीं इन सब चीज़ों के साथ जोड़ दिया है। तो अगर नीता अंबानी रोबोट रखेगी तो मैं उससे छोटा रोबोट रखूँगी, क्योंकि अभी मेरी स्थिति ये है, फिर मैं बड़ा लूँगी, है ना। तो हाँ, तो वो जब हम थ्रू एजुकेशन बच्चों तक पहुँचा पाएंगे कि सम्मान यानी क्या, विश्वास यानी क्या, तो ये जो सारी चीज़ें हैं वो मुझे तो पूरा विश्वास है ये नलीफाई होगी धीरे धीरे। क्योंकि जितना जितना भी हम ये बातें आगे करते हैं और ये जनरेशन के जो बच्चे हैं वो सुनते हैं, तो उनमें बहुत फ़र्क आ रहा है। जैसे हमारे कॉलेज में जो एक हर हफ्ते में 1 घंटे का ही ये सब्जेक्ट लिया जाता है, जिसमें हम बच्चों के साथ बात करते हैं, एक क्रेडिट कोर्स के तौर पे ही दिया जा रहा है। तो बच्चों में काफ़ी परिवर्तन आता है और वो शेयर भी करते हैं। जैसे एक बच्चे ने शेयर किया कि सर आपकी ये जो बातें हैं या फिर ये सब्जेक्ट है, इसको सुनने के बाद मेरे महीने का 5,000 का खर्चा बच जाता है। तो फिर हमने बोला कि भाई आप शेयर करो किस तरह से पैसे बच जाते हैं। वो बोला मेरा ना ऐसा था कि जो भी नया हीरो आया या फिर कोई नया हेयर स्टाइल आया बाज़ार में, तो वो मैं करवा लेता हूँ, और सारे जो फ्रेंड्स हैं वो मुझे वाह वाह और तू तो बढ़िया है और ये कर सकता है, इस तरह से मुझे वो सम्मान मिलता था। तो हर बार मुझे ये हर 2-3 महीने में करना ही पड़ता था। और वो जो नया स्टाइल है तो वो शुरुआत में तो कटिंग में ज़्यादा ही लेगा। तो बोला बहुत पैसे खर्च होते थे, यहाँ पता चला कि सम्मान इनसे है ही नहीं। तो सम्मान मुझे दिखा कि सम्मान मैं जो ढूंढ रहा हूँ मैं वो इन सब चीज़ों के साथ जोड़ के देख रहा हूँ, लेकिन सम्मान मेरे अंदर है। ये जब हम आगे बात करेंगे तो हम में जाएगा, तो मुझे पता चलेगा कि अब मुझे फ़ोन कौन सा चाहिए, घर कितना बड़ा चाहिए, गाड़ी कौन सी चाहिए। अभी तो हमारा जितना भी चीज़ है, हम ये कपड़े भी जो भी पहन के आए हैं वो भी हमारी अपनी वो क्या बोलेंगे डिसीजन से पहन के नहीं आए हैं, देख लीजिए, है ना जी भैया। ये जो प्राकृतिक नियम है जी, उस पर एक ध्यान जाता है कि हमारी जो आवश्यकता है उसे हमें निश्चित करना चाहिए। बिल्कुल। निश्चित करने के बाद भी ये नियम को डिस्टर्ब तो करने ही वाली है, तो उसमें भी और जितना मिनिमाइज हो सके वैसा करना चाहिए। ये आवश्यकता का जो प्रॉब्लम है भैया वो एक व्यक्ति का नहीं है, ये भी ध्यान जाता है। इसको जब हम पढ़ेंगे वो एक परिवार के लेवल पे सोचा जाएगा। परिवार मिलके जब तय करेगा कि हमारी ये आवश्यकता है तभी जाके होगा। अदरवाइज क्या होगा, मैंने आज तय कर लिया कि मैं मिनिमलिस्ट की तरह जीऊँगी, एकदम सादा खाना खाऊंगी और मेरे पास इतने ही जोड़े कपड़े होंगे, मैं अपने लिए तय कर पाऊंगी, मैं अपने हस्बैंड को या बच्ची को वो नहीं बोल पाऊंगी। तो आवश्यकता का जो निर्धारण है वो परिवार के लेवल पे होगा। ये भी नियम है। मैं इसलिए बोल रही हूँ कि ये पूरी चीज़ जो है वो पूरा इतना बढ़िया तरीके से रखा गया है कि कौन सी चीज़ जो है वो कहाँ पे आके रिजॉल्व होगी। स्वयं के लेवल पे क्या होगा, परिवार के लेवल पे क्या होगा, समाज के लेवल पे क्या होगा। अगर हम आज ऐसा कहें कि
हम आज बीमा पॉलिसी करवा लें तो इससे हम लोग अभय मिल जाएगा, है ना, इसलिए हम काफ़ी सारा प्रीमियम भरते हैं ना, लेकिन भय गया क्या हम में से? तो भय जो है वो समाज के लेवल पे जाके ख़त्म होगा, उससे पहले कभी ख़त्म ना होगा, चाहे कितने भी बीमा हम करवा ले, कितने भी प्रीमियम हम भर ले, है ना, तो वो जो है वो समाज के लेवल पे जाके होगा ख़त्म। तो ये पूरा डिस्क्रिप्शन जो है ये 14 बुकों में दिया हुआ है कि किस लेवल पे जाके हम किस स्थिति को पाएंगे, इसीलिए हमें हर क्यों और कैसे का उत्तर यहाँ पे मिलता है। इतना बढ़िया ये अनुसंधान है। तो जो चीज़ जहाँ पे रिजॉल्व होगी उसका एक स्थान भी दिया हुआ है। अगर आवश्यकता में अपने तरह से अगर मैंने डिसाइड कर ली तो दूसरों के लिए वो बर्डन हो जाएगा, उनकी कर्म स्वतंत्रता में हस्तक्षेप। पहले तो बच्चे ही हमारा विरोध कर देंगे, आपको जीना है तो जियो, मुझे ऐसे मत घसीटो सीधा ही आएगा, है ना। तो आवश्यकता का निर्धारण हमेशा परिवार के लेवल पे होगा और परिवार पूरा मिलके ही तय करेगा कि हमारी आवश्यकता क्या है, और वो भी तब होगा जब जाके हम सबकी एक समझ बनेगी कि इसी तरह से हमें जीना है, तब जाके वो आवश्यकता का निर्धारण होगा, उससे पहले नहीं होगा। जी ठीक है, तो ये कुछ बातें हैं कि थ्रू एजुकेशन हमारे पास बहुत बड़ा स्कोप है ना। अब अभी तक जो हमारे लिए कहा गया था कि शिक्षक यानी क्या, जो 100 माँ की गरज 100 माँ के बराबर है वो शिक्षक, है ना। और फिर चाणक्य ने क्या असर कहा है, वो निर्माण और प्रलय शिक्षक की गोद में खेलता है, ऐसा कुछ है ना, चाणक्य नहीं तो, है ना। हाँ, तो ये सब जो बोल के गए हैं, तो ये मुझे तो लगता है ये सही है। हमारे हाथ में कितना बड़ा अपॉर्चुनिटी है। ये जो आप एआई भी कह रहे हैं, एआई तो मानव की ही खोज है, तो अब इसको किस तरह से हम विवेक बुद्धि से यूटिलाइज करें, है ना। अभी जो हमारा हो रहा है वो कहीं ऐसी दिशा में जा रहा है कि बाकी सबका शोषण हो रहा है, तो अल्टीमेटली अपना ही नुकसान हो रहा है और अपने संबंधों का ही नुकसान हो रहा है। हाँ भैया, एक माइक दीजिए। हेलो जी, હમણાં વાત થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, મિત્ર સાહેબમાં जी સાહેબે વાત કરી, તો એક બાબતે નિશ્ચિત થવાની એમ કે ક્રિએટરે જ્યારે માનવ બનાવ્યો છે એનું માઇન્ડસેટ અને એના ઇમોશન સમજવા માટે આટલી આપણે મથામણ કરી રહ્યા છીએ, તો આપણા દ્વારા બનાવેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઇમોશન એ તો પ્રોગ્રામ્ડ હોય છે, તો લગભગ એ માનવ જો ક્યારેય શક્ય મતલબ નહીં કરી શકે, એની શ્યોરિટી છે, ચેલેન્જ છે, જેને લખવું લખી નાખો. આમાં એવું છે કે માનવ એટલું બેચીદું પ્રાણી છે કે એને સમજવામાં લગભગ યુગોના યુગો નીકળી જાય છે, તો એઆઈનું કશું ગજુ નથી આની સામે. હા, એ કરી શકાય કે જે આર્ટિફિશિયલ જે ઇન્ટેલિજન્સ છે એના કારણે માનવ વચ્ચેના જે સંબંધ છે એ જેમ બને એમ ઓછા થતા જશે, बिल्कुल। પણ એ માનવનું રૂપ લઈ લેશે અને એ માનવ ઉપર અધિકાર આપશે, તો એ હજી સુધી અશક્યની વાત છે એમ, અને લગભગ નહીં જ થાય. તો આ એક જે કહેવા માંગુ છું. એટલે આ એક આશ્વસ્તી આપણામાં આવવી જોઈએ કે એ મારું બનાવેલું છે, તો એ મારાથી મોટું ના હોઈ શકે. માણસે કોઈ વસ્તુને બનાવી છે તો એ આપણાથી મોટી ના હોઈ શકે. આપણે એને બહુ મોટી બનાવી દીધી છે. જેમ કે આપણે ફોનને આપણા સ્ટેટસનો આધાર બનાવી દીધો છે. એ મારી ઓળખાણ કેવી રીતે હોઈ શકે? એ મેં બનાવેલી વસ્તુ છે, એ મારી ઓળખ બનાવશે? આપણે એને સ્ટેટસ સાથે, ગાડીને સ્ટેટસ સાથે ગોઠવી દીધી છે. માણસે બનાવેલી વસ્તુ માણસથી મોટી કેવી રીતે હોઈ શકે? એ એક વખત વિચારવાની જરૂર છે. हेलो, હા સર. जितना तक मुझे मैंने सर को समझ पाया, सर ने शायद यही बोला कि आर्टिफिशियल इंटेलिजेंस ये सब जो है वो हम लोग नहीं बनाया है, तो हमारे ही कंट्रोल पे रहेगा, तो हमारे ऊपर नहीं जाएगा, सो वी नीड नॉट टू वरी अबाउट दैट. शायद ऐसे ही कुछ आपने बोला हो. वो मानव की जगह नहीं लेगा. ओके, ऐसा, हाँ, तो ये भी एक्चुअली ये हमारा भी धरना था. बिल्कुल. लेकिन द मोस्ट डेंजरस थिंग सिर्फ वो आर्टिफिशियल इंटेलिजेंस नहीं है,
मैं ठीक से समझा नहीं पाया। जी उसमें एक फैक्टर आता है, एज सैर मस्ट बी नोइंग बेटर देन मी, टेकिंग अ बी कंप्यूटर साइंस, मे बी आई एम रॉन्ग सर, थोड़ा ये कर देना। उसमें जो है दैट इज मशीन लर्निंग, आई एम मोर फोकस्ड ऑन दैट मशीन लर्निंग। ये मशीन लर्निंग जो है ना, हम क्या कर रहे हैं उसको मालूम है, जितना भी केस स्टडी है हम उसको डाल रहे हैं और उसमें जो है वो बेस्ट पॉसिबल रिजल्ट वो निकल रहे हैं। तो ये क्या हो रहा है ना, वो हमारे कंट्रोल के बाहर जा रहा है, जिसको हम बोलते हैं फोर्स्ड लर्निंग, ठीक है। ओके तो इससे क्या होता है ना, वो अपने आप को इतना डेवलप्ड कर रहे हैं दैट मशीन कि अपने मानव जाति के कंट्रोल में नहीं रहेगा। ओके शायद आप लोग एक मूवी देखे होंगे, देखिए मूवी ऐसे बनता नहीं है, मूवी बनता है आगे की चीज को, हम जो बना रहे आगे की चीज को क्या हो सकता है फोरकास्ट करके। सो उसमें एक मूवी बना था आई रोबोट करके, आप शायद देखे होंगे या नहीं देखे, सेम चीज दिखाया गया है। और आज वो साइंटिस्ट, ये हम नहीं बोल रहे, जो बना रहे वही साइंटिस्ट लोग बैठ के प्रेडिक्ट कर रहे हैं कि वी आर मूविंग टुवर्ड्स डेंजरस वर्ल्ड। यस वो पूरा कंट्रोल अपने हाथ में हमारे ले हाथ लेगा। के बाहर से जा रहे हैं। हाँ। इट इज नॉट अबाउट आर्टिफिशियल इंटेलिजेंस ओनली, कि हम मशीन को ऐसे तैयार कर रहे हैं कि अपने प्रीवियस रिजल्ट से वो सीख के और भी डेवलप्ड डिसीजन वो ले रहे हैं। जो डिसीजन हमसे पॉसिबल नहीं है वो डिसीजन वो खुद ले रहे विद इन फ्रैक्शन ऑफ ए सेकेंड। बिल्कुल सो दैट इज अ वेरी डेंजरस थिंग। एंड साइड बाय साइड हमारे कंट्रोल के बाहर और भी कुछ जा रहे हैं। The recent event is Sycamore of Google, which is quantum computer. तो एक क्वांटम कंप्यूटर इज सो पावरफुल मैडम, जो हमारे कंट्री का जो सबसे पावरफुल जो सुपर कंप्यूटर है परम सिद्धि, उसका स्पीड 16 पीटाफ्लॉप्स है। जो वो काम 2000 साल में कर सकता है, ये 2000 सेकंड में कर देगा। अच्छा आजकल के दिन में कुछ भी असंभव नहीं है। बिल्कुल सो वी आर गोइंग टू दैट एरा। सो माय क्वेश्चन इज, आर वी हेडिंग टुवर्ड्स डिस्ट्रक्शन? ये सब कुछ मिला के क्या हम ये सब इस सिस्टम में सोच रहे हैं? ये हम लोग, आपने कल एक चीज बोला था कि कोरोना वायरस सृष्टि कहां पे हुआ था, अफेक्टेड हम लोग है। बिल्कुल आज इधर बैठ के हम लोग ये सब नहीं सोच पा रहे क्योंकि उसका डेवलपमेंट हम लोग नहीं देख रहे। नहीं बिल्कुल लेकिन इसका डेवलपमेंट दूसरा कंट्री में बहुत तेजी से चल रहा है। क्या उसका इफेक्ट हमको नहीं आएगा एक दिन? आएगा ही तो आएगा ही। आज के जो ये प्रोग्राम है, जो जिस प्रोग्राम, ये बिकॉज ये हमारे डेवलपमेंट के लिए, ह्यूमन अपलिफ्टमेंट, ह्यूमन डेवलपमेंट, तो मेरा यही प्रश्न है, क्या उसको भी रखना नहीं चाहिए? बिल्कुल जस्ट यही मेरा प्रश्न है, और कुछ नहीं। नहीं भैया, उसका भी हम इसमें मीन्स चर्चा तो करते ही हैं। आगे जब अध्ययन में आगे बढ़ते हैं तो ये सब सारी बातों की चर्चा होती है, क्योंकि उसके लिए एक बेस पहले हमारा बनना चाहिए कि पहले हम ये देख पाए कि मानव के इंटरफियरेंस से पूरा जो है वो अव्यवस्था बन रहा है अभी, है ना। और मानव की जो कल्पनाशीलता है वो कहीं अलग दिशा में जा रही है, तो वे पृथ्वी को खत्म करने की ओर भी हम बढ़ ही रहे हैं, है ना। तो जितना भी ये हमें एक्सेप्ट हो कि बाकी सब व्यवस्था में है, सिर्फ हमें समझने की ज़रूरत है। क्योंकि अभी तो क्या हो रहा है कि हमने बाहर भी व्यवस्था है वहाँ, वो कहाँ स्वीकारा है। साइंस में भी हम तो ऐसे ही बोल रहे हैं कि भाई कुछ अचानक से एक धमाका हुआ और कुछ ये बन गया, या फिर कोई एक नई प्रजाति है वो भी अचानक से बन गई है। उसको हम इस तरह से नहीं बता रहे हैं कि कोई एक इवोल्यूशन का एक प्रोसेस है, उसमें ही ये स्टेप बाय स्टेप ये जा रहा है। हम कैओस ही बता रहे हैं ना पूरे साइंस में। तो एक बार हमें ये स्थिर हो जाए कि बाकी सब जगह पे एक व्यवस्था बनी हुई है और इंसान ही इसको समझ सकता है, बाकी तीनों अवस्था में ये शक्यता है ही नहीं कि वो उसको समझे। तो अगर हमने ये समझा और स्वीकारा कि सब व्यवस्था का स्वरूप है और मुझे उसको समझ के उसमें अब पार्टिसिपेट करना है, तो अब जो मेरी कल्पनाशीलता कहीं ऐसे दौड़ रही है उसको हम सही जगह पे लगा पाएंगे। हो सकता है इसमें ये पृथ्वी चली भी जाए, हमारी इस प्रोसेस में ये हो ही सकता है, क्योंकि वो जिस गति से चल रहा है उस गति से हम नहीं चल पा रहे हैं अभी, है ना। क्योंकि ये एक मानसिकता का प्रोसेस है। जैसे हम अभी आपसे बात कर रहे हैं, ये बात अभी अपने में हजम होने से और अपनी मानसिकता वो बनने में काफ़ी साल लग जाएंगे,
तब जाके हम बच्चों तक हम ये पहुंचा पाएंगे, तब तक वो एआई कहीं पे पहुंच गया होगा, है ना। तो हो ही सकता है, लेकिन इस क्या बोलेंगे कि इस स्वीकृति के साथ चले कि जहाँ तक भी हम लोग ये पहुँच पाए या फिर ये अपने में स्थिर कर पाए और थ्रू एजुकेशन हम बच्चों तक पहुँचा पाए, तो एक वातावरण तो बना ही पाएंगे कि आने वाली पीढ़ी जो है वो इस तरह से सोचने के लिए लग जाए। तो हो सकता है कि वो आगे जितना भी और ख़राब होना था उसमें उसकी गति थोड़ी सी कम हो जाए। जैसे हम लोगों ने देखा कि कोरोना में सिर्फ हम लोग 2 महीने घर में रहे तो पूरी प्रकृति ने अपने आप को ठीक कर लिया था काफ़ी हद तक, तो उसमें वो कैपेबिलिटी है। हम लोगों को ऐसा लगता है कि ये पृथ्वी अब कब ठीक होगी, तो 2 महीने अगर हम लोग घर से बाहर नहीं गए तो पृथ्वी ने अपने आप को काफ़ी ठीक कर लिया। तो उसमें प्रकृति में वो व्यवस्था है। तो जितना भी हम समझ के, जितना भी हम बच्चों तक पहुंचा पाए कि एक व्यवस्था का स्वरूप है, इसको समझ के हमें पार्टिसिपेट करना है, तो फिर वो एआई का भी ठीक ठीक यूज़ कर पाएंगे, है ना। तो इस तरह से हम लोग आगे चलते हैं। और अब व्यवस्था जो है उसको, जैसे हमने ये कहा कि हर जगह पे व्यवस्था है, उसको समझ मीन्स ये हम में स्थिर होता है कि सभी जगह पे व्यवस्था है। तो अगर मैं सबसे सर्वोच्च या सर्वश्रेष्ठ कृति हूँ इस पृथ्वी में एज ए ह्यूमन बीइंग, तो मुझ में भी कोई तो व्यवस्था होगी। ऐसे तो नहीं छोड़ दिया है कि भाई जाओ और बर्बाद करके आ जाओ, है ना। तो मेरा भी कोई एक व्यवस्था का स्वरूप है, उसको हम आज चर्चा करेंगे, है ना। तो वो जो व्यवस्था का स्वरूप है इसको और चर्चा करेंगे। लगभग हम 4th डे पे हमारी चर्चा होगी, तब ये आगे और खुलेगा, जिसमें ऊर्जा की भी बात होगी और ऑलमाइटी की भी बात होगी, ठीक है। तो हम जो ये व्यवस्था कह रहे हैं, तो तीनों अवस्था में जो हमें दिख रही है व्यवस्था, उसको समझने के लिए मानव को अपनी व्यवस्था को देखना पड़ेगा। तो वो हम कहाँ कहाँ पे देखेंगे, तो एक तो स्वयं में देखेंगे। स्वयं में जो व्यवस्था का स्वरूप है ये हमें समझना पड़ेगा। उसके बाद परिवार में जो व्यवस्था है उसको समझना पड़ेगा। समाज में जो व्यवस्था है उसको मुझे समझना पड़ेगा। और लास्ट में जो प्रकृति में व्यवस्था है, ये हमारा सिलेबस है। इतना सिलेबस है, अगर इसको हमने स्टडी कर लिया तो पूरे बाकी के तीनों अवस्थाओं को समझ के उसमें मैं अपना पार्टिसिपेशन कर पाऊंगी, है ना। तो वो जैसे एक दूसरे को फुलफिल करके एनरिच हो रहे हैं, वैसे भी मानव भी उसमें फुलफिल करके एनरिच हो पाएगा, ठीक है। तो यहाँ तक जो भी बात हुई उसमें किसी का कोई प्रश्न है तो जी दीदी बताओ। मैम, वन इंसिडेंस आई वांट टू शेयर विथ यू कि मैम है ना, अभी के टाइम में लोगों ने एक दूसरे को जज करना चालू कर दिया है बाय कंपेयरिंग देमसेल्व्स। मतलब सेम प्रॉब्लम मेरे साथ भी थी। बिल्कुल कि कैसा है कि स्टार्टिंग में मतलब कि जब मेरे ही मैरिज हुए तो एक्चुअली दे पीपल बिलोंग टू राजस्थान एंड आई एम फ्रॉम गुजरात, प्रॉपर पालनपुर की जी। और वो लोग सब राजस्थान के थे। तो स्टार्टिंग में लाइक मुझे ऐसा हुआ कि मेरी मम्मी भी ऐसे जीन्स टॉप पहनती है इस एज के अंदर भी, तो मैं उनके रूल्स क्यों फॉलो करूँ कि लाज काटो, घूंघट निकालो, ये बिल्कुल। वो। तो मेरी मेंटालिटी ऐसी थी कि मेरे कॉलेज वाले कैसे घूमते हैं, कॉलिंग्स कैसे, और मैं ये सब रूल्स क्यों फॉलो करूँ। देन जब पापा की डेथ हुई तो उन्होंने एंड में मेरे को एक ही चीज़ मतलब लास्ट में समझाई थी कि अभी तक तू मेरे घर पे थी तो मेरी इज्जत संभाली, अब उधर जाए तो उनकी इज्जत तेरी इज्जत है। बस मैं जब से उधर गई मैंने उनके सारे रूल्स फॉलो किए। मतलब आई टोटली चेंज्ड माई सेल्फ के शॉर्ट्स पहन के घूमने वाली लड़की आज साड़ी में भी घूम रही है, घूंघट भी रख रही है, एवरीथिंग। बिल्कुल। तो मेरे को ऐसा लगता था कि फ्रेंड्स क्या सोचेंगे कि कैसे इसने अपने आप को पूरा चेंज कर लिया है, क्या कर लिया है। तो स्टार्टिंग में एट फर्स्ट मेरी मदर मुझे ऐसा बोलती थी कि क्या करा क्या है तूने अपने आप के साथ, इतनी इंटेलिजेंट, बचपन से इंग्लिश मीडियम में पढ़ी है और ऐसी हो गई है तू। लेकिन उसके बाद अब
6th मंथ के बाद मेरी मम्मी ने अब मेरे को बोला कि समाज वाले मुझे मिले थे तो उन्होंने ऐसा बोला कि તમાર છોકરી જેવી કોઈ સમાજમાં નહીં, આટલી ભણેલી ગણેલી હોવા છતાં પણ બધું एक्सेप्ट કર્યું અને એમના સાથે ચાલી. मतलब कि मुझे पहले ऐसा ही लगता था कि सिर्फ कॉम्प्रोमाइज़ मैंने ही किया है. मुझे डॉक्टर बनना था तो पापा की डेथ हो गई, मैं टीचर बन गई, मैंने फील्ड चेंज कर दिया. फिर बोले कि मेरी ऐसी इच्छा थी कि पापा बहुत स्ट्रिक्ट थे तो हस्बैंड तो ऐसा मिले कि फुल फ्रीडम मिले, तो वो थिंकिंग भी चेंज हो गई. तो पहले मुझे ऐसा लगता था कि सब कॉम्प्रोमाइज़ मैं ही कर रही हूँ, बट मतलब नाउ आई रियलाइज्ड कि अच्छे क्लोथ्स पहन के सब चीज़ें रूल्स में रह के फिर भी हम अच्छे तो है ही. मतलब कि ऐसा नहीं है कि हमारी नॉलेज कम हो जाती है. मैं ब्राह्मण हूँ तो मेरे को सारे गीता के श्लोक भी संस्कृत में भी याद है, उनको ट्रांसलेट करके मैं हिंदी में भी बोल सकती हूँ. मैं माइक्रोबायोलॉजी के साथ बीएससी कर रही हूँ तो मेरे साइंस के सारे चैप्टर्स मेरे को मुंह पे याद है 9th-10th के. इवन आई डजंट नीड द बुक. तो मैं ऐसा सोचती थी कि हाँ मेरी नॉलेज कम नहीं हो जाती कपड़ों से. बिल्कुल. तो दैट आई वांट टू शेयर कि हाँ हम जैसे हैं वैसे रहकर भी हम बेस्ट है. बढ़िया, बहुत बढ़िया शेयरिंग. तो ये एक बार हम बच्चों तक पहुंचा पाए, मेरी पहचान का आधार क्या है ना, क्योंकि हर इंसान, जो भी इंसान है, वो हमेशा अपनी पहचान को ही ढूंढता है और अपनी पहचान को पहचान कर ही अपना महत्व वो बना सकता है, या फिर उसका जो अपना एक क्या बोलेंगे उसको, अपने महत्व को जान के वो तृप्त तो होता है, लेकिन वो पहचान से ही उसका वो जो उसकी तृप्ति है वो बनी हुई है ना. तो वो जब हमें एक बार पहचान लेते हैं कि इन सब चीज़ों से मेरा पहचान नहीं है, तो काफ़ी सारी चीज़ें निकल ही जाती है जो हमारे लिए अब तक जो है वो प्रेस्टीज इश्यू था, है ना. तो हम लोगों ने अब तक जो किया, तो वैसे स्वयं में व्यवस्था की बात करने ही वाले हैं, तो ये भी एक ऐड कर दूं कि हम लोग जब अपनी स्वयं की व्यवस्था देखते हैं तो उसमें हम अपनी ही पहचान को ढूंढ रहे होते हैं. एक व्यक्ति की पहचान यानी क्या, तो अभी तक जो हमने अपनी जो पहचान बनाई है उसके जो आधार है ये इतने हैं: रूप, बल, धन और पद. ये 4 हमारे पहचान के आधार हैं. देखिए, मैं कैसी दिखती हूँ इससे मेरी पहचान, मेरा शरीर कैसा है इससे, मेरे पास पैसा कितना है इससे मेरी पहचान, और पद, किस पद पे हूँ. जी दीदी. હા છે જ. આમાં જે 5મું ફેક્ટર છે એ જ લાગશે કે એકચ્યુઅલી પહેચાન ક્યાંથી હોવી જોઈએ. અત્યારે જે ચાલે છે એ આ છે, રૂપ, બલ, ધન, પદ. આપણી પહેચાનના આધાર એટલા જ છે, એનાથી જ આપણે સામેવાળા માણસને જજ કરીએ છીએ. જોઈ લો. અને હું પણ મારું સન્માન જે છે એ આ 4 જગ્યાએ જ એન્શ્યોર કરવાનું. એટલે તો આપણે પદ નથી છોડવું, પૈસા ઓછા ના થવા જોઈએ, કાયમ 25 વર્ષની જ દેખાવી જોઈએ. એના માટે વાળ કાળા કરો કે પાર્લરે જઈને પેલું આપણે કરી નાખીએ. રૂપમાં કોઈ જાતનું ફરક ના પડવો જોઈએ, ખબર ના પડવી જોઈએ કે ઉંમર શું. મને કાલ ગિરીશભાઈ ફોન કહેતા હતા તો મને થોડુંક આમ એવું લાગતું હતું કે સમાજ જે પ્રમાણે ચાલે, જેમ કે મારી ટિકિટ બુક કરવાની હતી તો કે મેં તમને ફોન ન કર્યો કે તમારી ઉંમર શું છે. પણ કે મેં અંદાજો લગાડી લીધો કે 45 વર્ષના હશો. મેં કીધું બરાબર લગાડ્યો, એક્ઝેક્ટ. તો સ્ત્રીઓને એમની ઉંમર ના પૂછાય, આપણે બનાવેલો રૂલ છે ને, સમાજમાં રૂલ બનાવ્યો છે. પુરુષોને એમની કમાઈ એટલે મીન્સ કે એમની સેલરી ના પૂછાય અને સ્ત્રીઓને એમની ઉંમર ના પૂછાય. શું કામ? બે એમના સ્ટેટસનો આધાર બની ગયો છે. આપણી પહેચાન એની સાથે જોડાયેલી છે. હવે આ દરેક વસ્તુને આપણે જોઈએ, રૂપ જોઈએ, બળ જોઈએ. બળ એટલે શરીરની વાત થાય છે. ધન જોઈએ અને પદ. આ બધી પરિવર્તનશીલ છે કે નહીં? કઈ વસ્તુ આમાંથી એવી છે જે સ્ટેબલ રહે છે, હંમેશા માટે બનેલી જ છે? હું પ્રિન્સિપલ છું તો હંમેશા માટે પ્રિન્સિપલ બનીને જ રહીશ, બરાબર? આ દરેક વસ્તુ જે છે એ પરિવર્તનશીલ છે. અને આપણને જે સન્માન જોઈએ છે એ કેવું જોઈએ છે? કાયમ માટે જોઈએ છે કે ક્યારેક ક્યારેક?
આ બુધવારે બપોરે 3:30 થી 4:30 સમય રાખ્યો છે, કોઈ પણ અપમાન આવીને કરી જાય ચાલશે? આવું કરી શકીએ જ? એક ક્ષણ માટે આપણે એ વસ્તુ નથી સ્વીકારી શકતા કે કોઈ મારું અપમાન કરે. તો સન્માન આપણે પરમાનન્ટ જોઈએ છે. જોઈ અને વસ્તુ કઈ બધી રાખી છે? પરિવર્તનશીલ. મળી શકશે? તો આ ધ્યાન જાય છે આપણું કે પરિવર્તનશીલ વસ્તુથી આપણે અપરિવર્તનશીલ જે છે એ વસ્તુને પામવાનો પ્રયત્ન કરીએ છીએ, અને મેથ્સે આપણને ના પાડે છે કે એમ ના થાય. મેથ્સના કેલ્ક્યુલેશન પ્રમાણે પરિવર્તનશીલથી પરિવર્તનશીલ જ મળે ને. બે બાજુ ઇઝ ઇક્વલ ટુ કરવું હોય તો પરિવર્તનશીલ ઇઝ ઇક્વલ ટુ પરિવર્તનશીલ. તો આપણે તો પરિવર્તનશીલ ઇઝ ઇક્વલ ટુ અપરિવર્તનશીલ જોઈએ છે. કેવી રીતે મળશે? તો મેથ્સના ફોર્મ્યુલા જ આપણે ખોટા કરાવીએ છીએ. તો આ એક વખત આપણું ધ્યાન જાય કે આ બધી જ વસ્તુ જે છે એ પરિવર્તનશીલ છે. જ્યારે સન્માન જે મારે જોઈએ છે સ્ટેબલ જોઈએ છે, એમાં ક્યાંય થોડી પણ ચૂક નહીં ચાલે. એવી જ રીતે વિશ્વાસ, કોઈ એક ક્ષણ એવી ચાલે કે કોઈ શું કહે વિશ્વાસ નહીં હોય તોય ચાલશે? કોઈ એક મોમેન્ટ પણ એવી આપણે નથી જોતી કે જ્યાં વિશ્વાસ નહીં હોય ને તો ચાલશે. હા, કોઈ મારા ઉપર કરે છે કે નથી કરતા, હું કોઈની ઉપર કરું છું કે નથી કરતો એ પછીની વાત છે, પણ આપણે અત્યારે ચાહનાના રૂપમાં જોઈએ છીએ કે એવું છે ખરું? એક ક્ષણ વિશ્વાસ વગર નથી ચાલતી, એક ક્ષણ આપણા સન્માન વગર નથી ચાલતી. અને બધી જ વસ્તુઓને આપણે બધી આવી પરિવર્તનશીલ વસ્તુઓ સાથે જોડી છે. જેમ દીદીએ કીધું કે આમાં એક વધારાનું એક પાંચમું જે એક એલિમેન્ટ છે એ જોડાય છે. બુદ્ધિ. હા, એમણે વાણી કીધી, પણ અલ્ટિમેટલી જે મારી સમજ હશે એ જ વાણીના રૂપમાં પ્રસ્તુત થશે. તો એ જે સમજ છે એને બુદ્ધિ કહીએ છીએ આપણે અહીંયા અત્યારે. આપણી લેમન લેંગ્વેજમાં જે બુદ્ધિ કહીએ છીએ એ નહીં, આ જે છે એ સમજની સ્થિતિ છે. બરાબર? તો અત્યારે તો આપણને એવું લાગે કે બુદ્ધિ બધાની અલગ અલગ હોય. ઇન્ટેલેક્ચ્યુઅલ આપણે જે એના પેરામીટર્સ આપણે રાખ્યા છે એમાં પ્રમાણે આપણા બધાની બુદ્ધિ અલગ અલગ હોય. હવે અહીંયા આપણે એમ કહીએ છીએ કે સમજની જે સ્થિતિ છે એ બધાની એક સરખી જ હોય. કેવી રીતે? તો કે આ 4 અવસ્થાની આપણે વાત કરી, એમાં રહેલી વ્યવસ્થાને જ્યારે સમજશું ત્યારે આપણે બધા અલગ અલગ સમજશું કે એક સરખું જ સમજશું? કે પદાર્થ અવસ્થાનો એટમ કેવી રીતે કામ કરે છે એ સમજ બધાની અલગ અલગ હશે કે એક જ સરખી હશે? ગોટલું વાવીએ છીએ તો આંબો જ નીકળે છે, એ સમજ બધાની અલગ અલગ હશે કે એક જ હશે? બરાબર? તો એ સમજની આપણે વાત કરીએ છીએ. તો એક આખી વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને જે હું સમજું છું એને આપણે સમજ કીધી છે, એને આપણે બુદ્ધિ કહીએ છીએ અહીંયા. તો બુદ્ધિની ડેફિનેશન અથવા તો બુદ્ધિની પરિભાષા અહીંયા આપણે એવી રીતે રાખીએ છીએ કે જ્યારે બુદ્ધિને મારો પહેચાનનો આધાર હું બનાવું છું ત્યારે એ જે છે એ સ્ટેબિલિટી આવે છે. આજે તમે લોકો મને કેવી રીતે સાંભળી શકો છો? તો આ વ્યવસ્થાને સમજવા માટે થઈને જે પણ સમય લગાડ્યો એનાથી એક વ્યવસ્થા સમજાણી. એ વ્યવસ્થાને જ્યારે અમે પ્રસ્તુત કરીએ છીએ તમારા સામે ત્યારે તમારામાં એ સ્વીકાર થાય છે કે ઓકે આમ જ છે. તો એ જે સમજનું લેવલ છે એ તમારામાં સ્વીકાર થાય છે, એટલે એ જે સન્માન છે એને એન્શ્યોર થઈ ગયું. તો જેટલી મારું સમજનું સ્તર વધશે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, એ સ્તર જેટલું ડિફાઇન થશે અથવા તો જેટલું સ્ટેબલ થશે એટલું મારું સન્માન એન્શ્યોર. તો આ જે સ્ટેબિલિટી છે એ પરમેનન્ટ છે. જેમ કે આપણને એક વખત ખબર પડી ગઈ કે પાણી પીવાથી જ તરસ છીપે છે, પછી રાત્રે ઊંઘમાં કોઈ દિવસ કેરોસીન નથી પીધું આપણે કે ભાઈ તો લિક્વિડ જ છે ને. ઊંઘમાં ગમે એટલા હોઈએ તોય ક્યારેય આપણે ઘી નથી પીધું. કેમ? આપણી સમજ ત્યાં ક્લિયર થઈ ગઈ છે કે પાણી પીવાથી તરસ છીપે છે. તો આવી જ જે વાતો જે છે એને જ આપણે આપણામાં સ્ટેબલ કરવાની છે કે પ્રકૃતિમાં જીવવાના જે પણ નિયમો છે,
અને માણસના પણ કંઈક જીવવાના નિયમો છે. એ જેટલા જેટલા મારામાં સ્ટેબલ થતા જશે એટલું એટલું મારું સમજનું સ્તર ઊંચું થતું જશે અને એટલું એટલું મારું સન્માન એન્શ્યોર થતું જશે. તો પછી આ રૂબલ ધનપદની પાછળ દોડવાનો સમય આપણે પછી નહીં બગાડીએ. એ ખરાબ છે એવું અહીંથી નથી કહેવામાં આવતા. બ્યુટી પાર્લર જવાનું છે, શું કહેવાય, ધન કમાવાનું છે, કોઈ એક પદ ઉપર પહોંચવાનું જ છે, પણ એ મારો સન્માનનો આધાર નથી. એ મને ક્લિયર હોવું જોઈએ. કારણ કે જેમ કે આપણે જોઈએ કે આપણે બુદ્ધિ જે છે આપણા માટે થઈને એક પહેચાનનો જે અથવા તો સન્માનનો જે આધાર જે સ્ટેબલ છે એના માટે આપણે સમય કેટલો કાઢીએ છીએ અને આના પાછળ સમય કેટલો કાઢીએ છીએ. જેમ કે આપણે સવારથી લઈને આપણા સાંજનો જે પણ આપણું રૂટીન છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ. કેટલો સમય આપણે એ પૈસા કમાવા માટે આપીએ છીએ અને કેટલો સમય આપણે સમજ પાછળ આપીએ છીએ. અને જરૂરત કોની વધારે છે? સમજ પાછળ જેટલો સમય કાઢશું એટલું આપણું જે આના પાછળની દોડ છે એ ઓછી થશે. અને એના પાછળ એ દોડીને પાછું મળતું નથી એ આપણને ખબર નથી કે એના પાછળ ગમે એટલું દોડશું તો જે જોઈએ છે એ તો તોય એન્શ્યોર નથી થતું. બરાબર? તો આપણે એ સમયને ક્યાં યુટિલાઇઝ કરવો એનું એક ક્લેરિટી આપણામાં આવે કે હવે આપણી સમજ વિકસાવવા માટે થઈને હું કેટલો સમય આપું અને રૂબલ ધનપદ પાછળ કેટલો સમય આપું. તો એ બધું કરવાનું જ છે. એ કોઈ વસ્તુ છોડવાની નથી. પણ સાથે સાથે હવે સમજ ઉપર આપણે કેટલું કામ કરી શકીએ જેથી એક ટીચર તરીકે જ્યારે મારી સમજ બને છે ત્યારે હું મારા પરિવારને પણ એ આપી શકું છું. સાથે સાથે એક આખા ક્લાસમાં જે 60 કે 100 બાળકો બેઠા છે એના સુધી એ પહોંચાડી શકું છું. તો મારી પાસે બહુ મોટી જવાબદારી છે. સમય થઈ ગયો છે.